નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે ધોરણ 7 પ્રકરણ નંબર 11 ઘાત અને ઘાતાંકમાં ઉદાહરણ 11નું સોલ્યુશન કરવાના છીએ. તેની પહેલા આપણે ઘાતાંકના નિયમો સમજીએ. તો ઘાતાંકના નિયમો તો કુલ આ પ્રકરણમાં 8 નિયમો તમારે યાદ રાખવાના રહેશે. જેમાં સૌથી પ્રથમ છે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આધાર સમાન હોય, એટલે આધાર એ છે, એટલે કે આધાર સમાન હોય ત્યારે જે ઘાત આપેલી છે તેમનો સરવાળો થશે. એટલે આપણે લખશું એની એમ વત્તા એન. ચલો, ત્યારબાદ બીજો એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત. એટલે કે જ્યારે આધાર સરખા હોય અને તે બંને વચ્ચે ભાગાકાર, તો ઘાતોનું થશે બાદબાકી. તો લખશું એની એમ ઓછા એન ઘાત. ચલો, ત્યારબાદ ત્રીજો એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત. હવે આટલે શું છે? તો કે આટલે આધાર જુદા જુદા છે અને ઘાત સમાન છે. તો આવા કેસમાં આપણે શું કરશું? તો કે જે આધાર છે તેને ગુણાકાર કરશું અને બંનેને એક ઘાત આપી દઈશું. એટલે શું થશે? તો કે એ ગુણ્યા બી એની એમ ઘાત. સેમ ટુ સેમ ચોથામાં એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત. એટલે આમાં પણ એવું જ કરશું. બંને વચ્ચે ભાગાકાર છે તો ભાગાકાર કરશું અને બંનેને ઘાત અલગ અલગ આપી દઈશું. ચલો, ત્યારબાદ એની એમ ઘાત એની એન ઘાત. તો આને ઘાતની પણ ઘાત છે. તો જ્યારે આવો કેસ હોય ત્યારે ઘાતોનો ગુણાકાર થશે. એટલે એમ ગુણ્યા એન. ત્યારબાદ છઠ્ઠું એની 0 ઘાત. એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એની 0 ઘાત હોય તો એનું મૂલ્ય હંમેશા 1 થશે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એનું મૂલ્ય હંમેશા 1 થશે. ત્યારબાદ -1ની એકી ઘાત હશે તો એનું મૂલ્ય -1 થશે અને -1ની બેકી ઘાત હશે તો એનું મૂલ્ય હંમેશા +1 થશે. તો આ હતા ઘાતાંકના 8 નિયમો. ત્યારબાદ હવે આપણે જોઈએ ઉદાહરણ 11. ઉદાહરણ 11 સાદુરૂપ આપો અને જવાબને ઘાતાંક સ્વરૂપે લખો. પ્રથમ દાખલો 3/7 ઘાત ભાગ્યા 3/2 ઘાત ગુણ્યા 3/5 ઘાત. તો સૌ પ્રથમ આપણે આટલા પદનું સાદુરૂપ આપશું. તો આ પદ કેવું બન્યું? કે આ પ્રકારનું બન્યું એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત. એટલે શું છે? તો કે આટલે આધાર સમાન છે ને બંને વચ્ચે ભાગાકાર છે. તો આનો જવાબ શું થશે? તો કે એની એમ ઓછા એન. તો તે જ રીતે 3/7 ઓછા 2 ઘાત અને ગુણાકારમાં આ પદ એમનું એમ મૂકીશું. ચલો, હવે 3/7 ઓછા 2 એટલે કે 5 ઘાત ગુણ્યા 3/5 ઘાત. હવે આ પદ કઈ રીતે બન્યું? તો કે આ રીતે. તો કે એની એમ ગુણ્યા એની એન. તો જ્યારે આધાર સમાન હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થશે. તો તે જ રીતે 3/5 વત્તા 5 એટલે આપણને જવાબ મળી જશે 3/10 ઘાત. ત્યારબાદ દાખલા નંબર 2 2/3 ઘાત ગુણ્યા 2/2 ઘાત ગુણ્યા 5/5 ઘાત. તો સૌ પ્રથમ આ પદ લઈશું આપણે. કેમ આ પદ? કારણ કે આ બંનેમાં આધાર સમાન છે. તો અને આધાર સમાન છે અને વચ્ચે ગુણાકાર છે તો ઘાતાંકનો શું થશે? તો કે સરવાળો થઈ જશે. એટલે 2/3 વત્તા 2 તો 2/5 ઘાત થઈ જશે અને આ 5/5 ઘાત એમના એમ. હવે આ નિયમમાં શું છે? તો કે આમાં ઘાત સમાન છે. જ્યારે ઘાત સમાન હોય આપણે નિયમ જોઈ ગયા તો કે એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત. તો કે જ્યારે ઘાત સમાન અને આધાર અલગ અલગ હોય તો શું થતું હતું? તો કે આધારનો ગુણાકાર કરી દેતા અને ઘાત 1 આવી જાય. તો તેવી રીતે 2 ગુણ્યા 5 અને બંનેની ઘાત 5 એટલે અંદર કૌંસમાં 2 ગુણ્યા 5 એટલે આપણને 10 અને ઘાત 5. આ થઈ ગયો આપણો જવાબ. દાખલા નંબર 3 6/2 ઘાત ગુણ્યા 6/4 ઘાત કૌંસ પૂરો ભાગાકાર 6/3 ઘાત. આટલું પદ આપણે પહેલા સાદુરૂપ આપીએ તો શું થશે? તો કે આધાર સમાન છે અને બંને વચ્ચે ગુણાકાર છે. તો જ્યારે આધાર સમાન હોય અને સંખ્યાઓ વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકોનો થશે સરવાળો. તો આટલે 6/2 ઘાત વત્તા 4 ઘાત અને ભાગ્યા 6/3 ઘાત એમના એમ આવી જશે. તો આ પદનું સાદુરૂપ બની જશે 6/6 ઘાત ભાગ્યા 6/3 ઘાત. હવે આ શું થયું? તો કે જ્યારે આધાર સમાન છે અને બે વચ્ચે શું છે? તો કે ભાગાકાર છે. તો આધાર સમાન હોય અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી થશે. તો આધાર એમના એમ 6
ઓછા 3 અને એનો જવાબ આપણને મળી જશે 6 ની 3 ઘાત. ત્યારબાદ દાખલા નંબર 4 2 ની 2 ઘાત એની પણ 3 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત. તો સૌપ્રથમ આનું સાદુરૂપ શું થશે? તો કે આ નિયમ આપણે જોયો તો કે a ની m ઘાત હતી, એની n ઘાત હતી. તો શું કરતા હતા આપણે? તો કે ઘાતાંકોનો ગુણાકાર થઈ જાય એની m ગુણ્યા n. તો તેવી રીતે આધાર 2 2 ગુણ્યા 3 એટલે ડાયરેક્ટ 6 ગુણ્યા 3 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત. ચલો હવે આ નિયમ કયો આવ્યો? તો કે આધાર અલગ અલગ છે પરંતુ ઘાત કેવી છે? સમાન છે. તો જ્યારે આધાર અલગ હોય, ઘાત સમાન હોય અને વચ્ચે ગુણાકાર હોય તો શું થશે? તો કે આધારોનો ગુણાકાર થઈ જશે. તો આધારોનો ગુણાકાર અને ઘાત 1 આવી જશે ગુણ્યા 5 ની 6 ઘાત એમના એમ. તો 2 ગુણ્યા 3 એટલે 6 અને ઘાત 6 ગુણ્યા 5 ની 6 ઘાત. તો પાછો એ જ નિયમ આવ્યો કે આધાર અલગ અલગ છે અને ઘાત 1 છે. તો આધારોનો ગુણાકાર થશે અને આ બંને ઘાત આ ગુણાકારની ઉપર આવી જશે એટલે 6 ના 6. હવે 6 ગુણ્યા 5 એટલે 30 અને 6 ની 6 ઘાત એટલે 30 ની 6 ઘાત આપણો થઈ જશે જવાબ. ઉદાહરણ 11 નો છેલ્લો દાખલો 5મો 8 ની 2 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. હવે 8 છે તો વિદ્યાર્થી મિત્રો 8 ને હું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખી શકું? હા, કેમ? કારણ કે 2 દુ 4 4 દુ 8 એટલે 8 જ થવાના છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો 3 વખત ગુણાકાર છે. તો આને ઘાત સ્વરૂપે 2 ની 3 ઘાત લખી શકાય? તો કે હા, લખી શકાય. તો તે જ મુજબ અહીં ડાયરેક્ટ 8ની જગ્યાએ મેં લખ્યું 2 ની 3 ઘાત. એની પણ 2 ઘાત તો હતી જ, તો એ એનના એમ. પછી વચ્ચે ભાગાકારનું ચિહ્ન અને 2 ની 3 ઘાત. હવે 2 ની 3 ઘાત એની 2 ઘાત એટલે ઘાતની પણ ઘાત છે. તો આપણે નિયમ ભણી ગયા એની એમ એની n. તો જ્યારે આવું હોય ત્યારે બંનેનો ગુણાકાર થશે એટલે m ગુણ્યા n. એટલે 3 દુ 6 મળી જશે. આ ભાગાકાર 2 ની 3 ઘાત. હવે જ્યારે આધાર સમાન છે એટલે આધાર કયા છે? 2 જે સમાન છે. તો આધાર સમાન હોય અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતાંકનો શું થશે? તો કે બાદબાકી થશે એટલે 2 ની 6 ઘાત ઓછા 3 એટલે આપણને આન્સર મળશે 2 ની 3 ઘાત.